સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા પ્રથમનું 15મું. ધ્યાન કરવામાં કાયર ન થવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876ના માક્ષરવદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે છે, ભગવાન તથા સંત તે મને જે જે વચન કહેશે તેમ જ મારે કરવું છે, એમ તેના હૈયામાં હિંમત રહે અને આટલું વચન મારાથી મનાશે ને આટલું નહીં મનાય એવું વચન તો ભૂલે પણ ન કહે. અને વળી ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી તેમાં શૂરવીરપણું રહે અને મૂર્તિ ધારતા ધારતા જો ન ધરાય તો પણ કાયર ન થાય અને નિત્ય નવીન શ્રદ્ધા રાખે અને મૂર્તિ ધારતા જ્યારે ભૂંડા ઘાટ સંકલ્પ થાય અને તે હઠાવ્યા હઠે નહીં તો ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને પૂર્ણ કામ માનીને તે સંકલ્પને ખોટા કરતો રહે અને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહે. તે ધારતા ધારતા 10 વર્ષ થાય અથવા 20 વર્ષ થાય અથવા 25 વર્ષ થાય અથવા 100 વર્ષ થાય તો પણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહીં. કેમ જે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, જે અનેક જન્મ સંસિદ્ધતો યાતિ પરામ ગતિમ, તે માટે એમને એમ ભગવાનને ધારતો રહે. એવું જેને વર્તતું હોય તેને એકાંતિક ભક્ત કહીએ. શ્રીજી મહારાજ પોતે આ વચનામૃતની અંદર બહુ મુદ્દાની વાત કરે છે કે ધ્યાન કરવામાં કાયર ન થવું. શરૂઆતની અંદર શ્રીજી મહારાજ વાત કરે છે કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી જ વૃત્તિ રહ્યા કરે કે ભગવાન તથા સંત મને જે જે વચન જે કહેશે તેમ જ મારે કરવું છે, એમ હૈયામાં હિંમત રહે છે. હવે આગળ શ્રીજી મહારાજ શું વાત કરે છે કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ છે. આ એક બહુ જ મોટું એક ક્વોલિફિકેશન અથવા એક મુદ્દો. આપણે જોઈએ તો લોકો ઘણા બધા પોતે નિયમનું પાલન કરતા હોય, શિસ્તની દ્રષ્ટિએ પાલન કરતા હોય, વ્યવહારની રીતે પણ કંઈ નિયમનું પાલન કરતા હોય, પણ શ્રીજી મહારાજ અહીંયા શું વાત કરે છે કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તો એના અંતરમાં શું રહ્યા કરે છે કે ભગવાનને ભગવાનના સંત જે પણ કોઈ વચન કહેશે તો એ મારે પાળવું જ છે એવી હિંમત રહ્યા કરે છે. જો બેયમાં બહુ તફાવત છે. જે સામાન્ય રીતે નિયમ પાળતો હોય અને વચન પાળતો હોય પણ જેના અંતરમાં ભગવાનની ભક્તિ હોય તો બેયમાં બહુ જ મોટો તફાવત છે. કારણ કે જેના અંતરની અંદર ભક્તિ છે ને હિંમત હોય છે. મહારાજ જો આગળ વાત કરે છે કે આટલું વચન મારાથી મનાશે, આટલું વચન મારાથી નહીં પડાય, તો જેના અંતરની અંદર ભક્તિ છે ને હિંમત છે કે ભગવાનને સંતનું જે વચન હોય એ વચન છે એનું પાલન કરીશ. હવે જો ભક્તિ ન હોય તો આપણે વિચાર કરીએ તો ભગવાનને સંત વચન તો કહેતા હોય પણ એની અંદર ત્યાગ ભાગ કરતો હોય છે. કારણ કે એના અંતરની અંદર એવી દ્રઢ ભક્તિ નથી. ભક્તિ એટલે ભગવાનને પ્રત્યે અતિશય દ્રઢ પ્રીતિ, આત્મબુદ્ધિ. તો આનું નામ ભક્તિ કહેવાય. આમ આપણે ભક્તિ જોઈએ છે 9 પ્રકારની ભક્તિ, શ્રવણમ કીર્તનમ વિષ્ણુહો, તો એ તો ભક્તિ કહેવાય છે. પણ
શ્રીજી મહારાજ અહીંયા એક બીજી વાત કરે છે કે એ જે ભક્તિ એના અંતરની અંદર હોય તો એના અંતરની અંદર દ્રઢ પ્રીતિ હોય, આત્મબુદ્ધિ હોય, તો એના અંતરની અંદર શું રહ્યા કરે છે કે મારે ભગવાનને સંતનું જે વચન છે એ વચન મારે પાલન કરવું છે અને હિંમત રહે છે. મહારાજ કે છે એમાં કોઈ ત્યાગભાગ નથી કે આટલું વચન નહીં મનાય, આટલું વચન મનાશે. તો એની અંદર કોઈ ત્યાગભાગ રાખતો નથી અને મૂર્તિ અંતરની અંદર પોતે ધારે છે અને મૂર્તિ ધારવાની અંદર શુરવીપણું રહે છે. કદાચ ધારતા ધારતા મહારાજ કહે છે કે મૂર્તિ ન ધરાય તો પણ કાયર ન થવું. શ્રીજી મહારાજ પ્રથમનું 5મું વચનામૃત ધ્યાનના આગ્રહની વાત કરે છે કે ભગવાનની મૂર્તિ છે એનું ધ્યાન કરીએ, પણ મહારાજ કહે છે ધ્યાન કરવામાં કાયર ન થવું, આગ્રહ રાખવો. અને જે આગ્રહ રાખે છે એના ઉપર ભગવાનની કૃપા થાય છે અને ભગવાન પોતે આવા જે ભક્ત ઉપર કૃપા કરે છે અને એકાંતિક ભક્ત બને છે. તો આમાં એક વસ્તુ આપણને બહુ જ સ્પષ્ટ દેખાય છે. એક તો આજ્ઞાનું પાલન, બીજું કે આ સત્સંગની અંદર સત્સંગમાં આપણે જે પણ કાંઈ આપણે સેવા ભક્તિ કરીએ છીએ એનો આગ્રહ પોતા તરફથી હોવો જોઈએ કરવાનો. આપણે બધા સેવા ભક્તિ તો કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, પણ તમે જુઓ ચડતો ને ચડતો રંગ રહેવો ને બહુ અઘરી વાત છે. રોજ પૂજા કરીએ છીએ પણ રોજ પૂજાની અંદર ચડતો ને ચડતો રંગ રહેવો ને બહુ અઘરી વાત છે. નિયમનું પાલન કરીએ છીએ પણ એની દ્રઢતા, એનો ચડતો ને ચડતો રંગ રહેવો બહુ અઘરી વાત છે. એટલે મહારાજ આપણને અહીંયા વાત કરે છે કે કાયર ન થવું, આગ્રહ રાખવો. આ વચનામૃતની અંદર બે જ મુખ્ય મુદ્દા છે. એક તો ભગવાનને સંતનું વચન પાડવું અને બીજી વાત કરી કે ધ્યાનની અંદર કાયર ન થવું. કદાચ મૂર્તિ અંતરમાં દેખાતી ન હોય તો પણ મહારાજ તો 100 વર્ષની વાત કરે છે, ત્યાં સુધી આપણે તો એ રીતે ધ્યાન કરતા રહેવું. કહેતા કે ભગવાનની મૂર્તિ છે, ગુરુની મૂર્તિ છે અંતરની અંદર, તો એનું ધ્યાન કરવું. મહારાજ પોતે આવી એક વાત આપણને સમજાવે છે. હવે જો આપણે થોડોક વિચાર કરીએ વચન પાળવાની અંદર. હવે સામાન્ય રીતે માણસ આપણે જોઈએ છે તો આ જગતની અંદર એ નોકરી કરતો હોય છે, ધંધો કરતો હોય છે, વચન પાળવું પડે છે. એના ઉપરી હોય છે, એના બોસ હોય છે. પછી તમે જુઓ વ્યવહારની અંદર પ્રસંગોપાત, તો એમાં પણ જવું પડતું હોય છે. નથી ગમતું તો પણ જવું પડે છે વ્યવહારના લઈને. તો આવા અનેક કારણો કર્મવશ થઈને માણસ પોતે કરતો હોય છે, ઉપાય નથી. તો મહારાજ અહીંયા શું સમજાવે છે, જો ભક્તિ હોય તો એ ભક્તિની અંદર સ્વાભાવિકપણે એના અંતરની અંદર રહ્યા કરે કે મારે ભગવાનને સંતનું વચનનું પાલન કરવું છે. ઘણા વર્ષો પહેલાં તો અમેરિકાની અંદર એક યુવક હિતેશ પટેલ કરીને, આ બાજુ વડતાલ પાસે બાકરોલ ગામ છે, અને એને પોતાના અનુભવની વાત કરી. એટલે અનુભવ એવો હતો કે એને કંઈ બહુ અભ્યાસ કરવો નહોતો, પણ પછી વિચાર કર્યો કંઈક તો કરવું પડે. એટલે અમેરિકન આર્મીની અંદર એ પોતે એનું નામ નોંધાવ્યું. પછી ત્યાં આગળ ગયો. શરૂઆતની અંદર પહેલો દિવસ બહુ જ સરસ બધી વાતો કરવામાં આવી, જમવાનું પણ બહુ સરસ હતું. પછી બધાને નિયમ કહેવામાં આવ્યા અને નિયમ બહુ કડક, એકદમ કડક. હવે 4 મહિનાની ટ્રેનિંગ. એ 4 મહિનાની ટ્રેનિંગની અંદર સવાર, બપોર ને સાંજ જમવાનું હોય, નાસ્તો બપોરે સાંજે. પણ નિયમ શું કે તમારે જે પણ કાંઈ લો તો એ પહેલાં તો 4 ગ્લાસ પાણી પીવાનું ફરજિયાત. એટલે ગ્લાસ એટલે આમ જાયન્ટ સાઇઝ, આમ અમેરિકન સાઇઝ. 4 ગ્લાસ પાણી પીવાનું પહેલાં. પછી જે તમારી થાળીમાં પીરસાયું એ જ જમવાનું. જે બધું બારે ત્યાં આગળ પડ્યું હોય ટેબલ ઉપર, તો એ તમારે ખાલી જોવાનું, દર્શન કરવાના, અડવાનું નહીં. પણ જે તમારી થાળીમાં પીરસાયું હોય એ જ ખાવાનું. અને એમાં તો મીઠું વધારે હોય, કાચું હોય, પાકું હોય, વેંત વગરનું હોય. ખાલી તમને પોષણ પૂરતું એ આગળ પૂરતું આપે. અને જમતી વખતે બોલવાનું નહીં, 5 મિનિટની અંદર પૂરું કરી નાખવાનું. 5 જણાએ એક ટેબલ ઉપર 5 જણા બેઠા હોય
બોલવાનું નહીં અને 5 મિનિટની અંદર પૂરું કરી નાખવાનું. આ હિતેશને એક વખત તો કંટાળી ગયો. તો આજે જે કાંઈ એને ખાવામાં આપવામાં આવેલું કંટાળી ગયો, અતિશય કંટાળી ગયો. હવે જે ટેબલ ઉપર ત્યાં પડ્યું હતું એટલે એના મનમાં થયું કે હવે આ તો હવે ચાલશે નહીં. એટલે એને જરા કંઈક ઠંડુ પીણું હતું, કોકોકોલા કે એવું કંઈક હતું. એટલે એનું મન લલચાયું. સ્વાભાવિક છે, મન તો લલચાય. એટલે એને આમ જોયું આજુબાજુ. હવે 150 જણા રિક્રુટ્સ હોય આ આર્મીની અંદર, ટ્રેનિંગની અંદર, બેચની અંદર 150 જણા હોય. એનો ઉપરી એને સાર્જન્ટ ડ્રિલ કહેવામાં આવે. અને એ સાર્જન્ટ ડ્રિલે પહેલે દિવસ બધાને કહી દીધેલું કે હું તમારો ભગવાન છું, હું કહું એ પ્રમાણે કરવાનું, હું કરું એ પ્રમાણે નહીં કરવાનું, અને મારું વચન દેટ ઇઝ ફાઇનલ. પછી તમને ગમે કે ના ગમે એ કરવાનું જ. અને પછી આ હિતેશ આજુબાજુ જોયું. આ સાર્જન્ટ ડ્રિલ આમ તો આંટા મારતો હોય, પણ એ વખતે એને કંઈ દેખાયા નહીં. એટલે તરત જ જે કોકોકોલાનો ગ્લાસ હતો એકદમ મસ્ત ઠંડુ આમ ગ્લાસ, અને ઘૂંટડો લીધો અને તરત જ મૂકી દીધું. થોડીક ક્ષણો થઈ, સાર્જન્ટ ડ્રિલ ત્યાં આગળ આવ્યો ટેબલ ઉપર. ભાઈ કોઈ કંઈ અહીંયાથી કંઈ પીધું છે? હવે એને છે ને પાછોલા ગ્લાસની અંદર પાણી રેડી દીધું એટલે આમ લેવલમાં ફરક ના લાગે. પણ સાર્જન્ટ ડ્રિલ એટલો બધો ચકોર ને એને ખબર પડી ગઈ. અને પછી ખ્યાલ આવી ગયો. હિતેશને કહ્યું, તને કોકોકોલા ભાવે છે બહુ? એ કે હા. એ કે તું મારી સાથે આવ. હવે તમે જુઓ, આ સાર્જન્ટ ડ્રિલ છે ને એને બધી છૂટ ખાવાની. અને આલા વેન્ડિંગ મશીન્સ હોય જેની અંદર બધા પીણા બધા મળે, પૈસા નાખો. એટલે પછી એ આ સાર્જન્ટ ડ્રિલ આ હિતેશને ત્યાં વેન્ડિંગ મશીન પાસે લઈ ગયો અને કહ્યું કે હવે જુઓ, 5 જુદા ફ્લેવર્સ હતા. ઓરેન્જ, પછી સનકિસ્ટ વગેરે જુદા જુદા ફ્લેવર્સ હતા. પછી ડાયટ કોલા, કોકોકોલા, પેપ્સી કોલા. એટલે પછી ભાઈ એને કહ્યું કે જુઓ આ તું અહીંયા આગળ ભર. હવે હિતેશે 2 ગ્લાસ પાણી પીધેલા. પછી આ એક મનમાંથી ફણગો ફૂટ્યો કે લાવો હવે આ કોકોકોલા પીએ. એટલે હવે 2 ગ્લાસ તો અંદર પાણીના હતા જ. પછી આ એને સજા કરવામાં આવી. એટલે એને ગ્લાસ, આટલો જાયન્ટ ગ્લાસ, એટલે પહેલો તો એને જે કાંઈ ઓલું વેન્ડિંગ મશીનમાં હતું એને ભરી દીધો. એટલે સારું લાગ્યું કે બહુ સારું, આ કેટલા દિવસો, અઠવાડિયા પછી આપણને આ ચાન્સ મળ્યો. પછી સાર્જન્ટ ડ્રિલ કહે છે કે આ બાજુમાં બીજું ફ્લેવર છે ને એ પણ તું ભર. એટલે બીજું ફ્લેવર એને ભર્યું, એ પી ગયો. પછી ત્રીજું જે ફ્લેવર હતું, હિતેશ કે સાહેબ બહુ હવે જરા, એ કે ના તું કર. અને એમ કરીને ત્રીજો ગ્લાસ, ચોથો ગ્લાસ. અને પછી સાર્જન્ટ ડ્રિલ કહે છે તું પાછો તારા ટેબલ ઉપર જા, 2 ગ્લાસ પાણી પીવાના બાકી છે, એ 2 ગ્લાસ પી અને તારો નાસ્તો પૂરો કર. હવે શું થાય? કેવી રીતે શક્ય બની શકે? પણ એને કરવું પડ્યું. આ એક સજા. તો તમે જુઓ કે એને પોતાએ આવા ઘણા બધા પ્રસંગોની વાત કરી કે આપણને ગમે કે ના ગમે પણ એ કરવું જ પડે. હવે ત્યાં આગળ કેવી રીતે કરતો થયો? તો એક એના ઉપર ડાબ હતો, એક શિસ્ત હતી. અને જ્યાં શિસ્તનો ભંગ કર્યો એને સામે તો પનિશમેન્ટ એને ભોગવવી પડી. હવે આવા તો ઘણા બધા પ્રસંગો. એક વખત એને વાત કરી, અમે 150 જણા એક બધાને ત્યાં ડોમેટ્રીની અંદર સૂવાનું. એક જણો એને રાત્રે રખોપું કરવાનું બારે, દરવાજાની બારે. બીજા બધા અંદર સૂતા હોય. એટલે પછી એમાં બન્યું એવું કે રાતના 3 વાગે તો જે બારે જે રખોપું કરતો હતો બેઠો હતો, એને કંઈ બીજું કરવાનું નહોતું, પણ એને કંઈક ઝોલું આવી ગયું. અને એ જ વખતે 3 વાગેલો સાર્જન્ટ ડ્રિલ આવ્યો અને જોયું કે આ એક માણસ ત્યાં બારે સૂતો છે. આ છે ને ગાફલાઈ કહેવાય. એટલે એને ઉઠાડ્યો. બધા જે અંદર 150 જણા સૂતા હતા, આ સાર્જન્ટ ડ્રિલે લાઇટ ઓન કરી બધાને કહ્યું કે બધા જાગો, ઉઠો. બધાને ઉઠાડ્યા અને કહ્યું કે હવે સાફ સફાઈ શરૂ કરો. અને સાફ સફાઈ એટલે તો ગ્રાઉન્ડ છે, પછી છત છે, બાથરૂમની અંદર નળ છે, બધું જ સાફ સફાઈ. સવારના 3 વાગે સાફ સફાઈ શરૂ કરાવી. વચ્ચે એ લોકોને બ્રેક આપેલો જમવા માટે, પણ સાંજે 5 વાગ્યા સુધી. અને સાર્જન્ટ ડ્રિલ એને શું કહ્યું કે આ શિસ્તનો જે ભંગ થયો એની સામે આ સજા છે. એક વ્યક્તિ જો ગાફલાઈ રાખે
તો તમારું જે આખું આ જે આર્મીનું જે તમારું જે પ્લેટૂન છે ને એ ખતમ થઈ જાય. માટે આવી ગાફલાઈ ચાલે જ નહીં. હવે આવા બધા નિયમ પાલન કરવાનું. આ હિતેશે વાત કરી, એક વખત અમારે રાઇફલ ટ્રેનિંગ હતી. હવે લોકો એટલા બધા કંટાળે ને, અને એને આર્મીમાંથી ટ્રેનિંગમાંથી બહાર જ નીકળી જવું હોય, પણ સાજન ડ્રીલ પોતે જબરજસ્ત એનો ડાબ રાખે, ના તારે કરવાનું જ છે. લોકોને ફ્રસ્ટ્રેશન થાય, જબરજસ્ત ફ્રસ્ટ્રેશન, અને અમુક તો અહીં આગળ આપઘાતે કરે. આ હિતેશ વાત કરે છે, મારી આગળ એક છોકરો એ રાઇફલ ટ્રેનિંગની અંદર, મશીન ગન ટ્રેનિંગની અંદર આગળ હતો. એને ગન આપવામાં આવી અને એના મનની અંદર એવી ફીસી ચડી ગઈ કે મારે આ કરવું જ નથી, અને સીધી એને ગન પોતાના માથા ઉપર એને તાકીને એને પછી ગોળી એને છોડી. આ હિતેશ કે આ મારી આગળ જ આ છોકરો એને આપઘાત કર્યો. એક જણાને એવો આપઘાત કરવાનો વિચાર આવ્યો કે 5મા માળે 6ઠ્ઠા માળે જઈએ, પછી દોરડું બાંધીએ અને દોરડાના છેડે વજન બાંધીએ અને નીચે નાખીએ, એટલે પછી એ રીતે દોરડું તણાય અને એને પછી એ રીતે ફાંસો ખાઈને મરી જાય. હવે આ રીતે એને પ્રયોગ કર્યો, નક્કી કર્યું કે હવે આમાં આપણે રહેવું જ નથી, આ બહુ કપરું છે, બહુ અઘરું છે. એટલે પછી એને બાંધ્યું, બધું પ્રક્રિયા કરી, ઓલું વજનિયું નીચે નાખ્યું. ભગવાનની દયાથી દોરડું લાંબુ હતું એટલે ઓલું ખેંચાયું નહીં, બચી ગયો. તાત્કાલિક કોઈ આવીને પછી એને ત્યાંથી બચાવ્યો. આટલું બધું ફ્રસ્ટ્રેશન હોવા છતાં તમે વિચાર કરો કે આ અમેરિકન આર્મીના ટ્રેનિંગમાંથી લોકો પાસ થાય છે, કારણ કે એને નક્કી કર્યું કે ગમે તે થાય પણ મારે આ પાલન કરવું છે. ગમે તેવું કષ્ટ આવે, ગમે તેવી મુશ્કેલી આવે, પણ નિયમનું પાલન કરવું છે, વચન પાળવું છે. હવે આ તો સાજન ડ્રીલ હતો. શ્રીજી મહારાજ અહીંયા શું કહે છે કે જેના અંતરની અંદર ભક્તિ છે, એના અંતરની અંદર હંમેશા હિંમત રહ્યા કરે છે કે ભગવાનને સંતનું વચન મારે પાળવું છે. આટલું મારાથી પડાશે, આટલું મારાથી નહીં પડાય, એવો કોઈ ત્યાગ ભાગ રાખતો નથી. આપણે જો સત્સંગની અંદર આપણે વિચાર કરીએ, બ્રહ્માનંદ સ્વામી હતા. બ્રહ્માનંદ સ્વામીના અંતરમાં કેવી ભક્તિ હતી શ્રીજી મહારાજ પ્રત્યે. મહારાજે પોતે પરમહંસોને પૂછ્યું, તમારી વિશેષતા કહો. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ, કે આપનું અહીંયા ભજન લખવાનું હોય, એક શબ્દ ફરી રિપીટ ન થાય અને સહજતાથી આ ભજન છે, તો તમારી જે કવિતા છે, તમારા ભજનો છે, હું લખું એવી આપની દયાથી મારામાં એવી સામર્થ્ય છે. મહારાજ કે બરાબર છે. તો આવી એમના અંતરમાં ભક્તિ હતી શ્રીજી મહારાજ પ્રત્યે. પણ એ જ બ્રહ્માનંદ સ્વામી વડતાલનું મંદિર કર્યું. હવે વિચાર કરો, રાજસ્થાનની અંદર ખાણ ગામ, તો બ્રહ્માનંદ સ્વામી ખાણ ગામના હતા. એમના ગામની અંદર એમના સગાવાલા આજુબાજુ જે એમના પરિવારના અને જ્ઞાતિબંધુઓ, દુષ્કાળ હતો. એ લોકોએ વિચાર કર્યો કે આપણે ગુજરાતમાં જઈએ, બ્રહ્માનંદ સ્વામી આપણા જ્ઞાતિના છે અને ત્યાં કંઈક આપણે રોજીરોટી મળી જશે. એ લોકો બધા વડતાલ આવ્યા, મંદિરના કામમાં લાગી ગયા. 7-8 મહિના થયા. રાજસ્થાનની અંદર વરસાદ પડ્યો, ચોમાસું આવ્યું. એટલે આ લોકોએ વિચાર કર્યો કે હવે ચોમાસું આવ્યું, હવે આપણે ઘર ભેગા થઈ જઈએ. અમુક લોકો ત્યાં રોકાયા પ્રતિષ્ઠા માટે. શ્રીજી મહારાજ વડતાલ આવે છે અને એ વખતે જે વિઘ્ન સંતોષી હતા, મહારાજને ત્યાં ખોટી વાત, અવળી વાત કરે છે કે બ્રહ્માનંદ સ્વામી પોતાના જે સગાવાલા છે, જ્ઞાતિબંધુઓને એમને બોલાવીને આ મંદિરના કામની અંદર એમને જોડ્યા છે અને બહુ જ સારી સંખ્યાની અંદર બધા જોડ્યા છે. મહારાજ જો બહુ ધ્યાન નહીં રાખીએ તો આ મંદિર છે લોકો પચાવી દેશે. અને બ્રહ્માનંદ સ્વામી આ પંથકની અંદર ભગવાન થઈને પૂજાય છે, માટે મહારાજ જરા ધ્યાન રાખજો. શ્રીજી મહારાજ તો અંતર્યામી હતા. મહારાજને ખબર હતી આ વાત ખોટી છે, પણ શ્રીજી મહારાજે વિચાર કર્યો કે આ બ્રહ્માનંદ સ્વામીને ન લેવા દેવા. આવી એક આપત્તિને આવી મુશ્કેલી આવી છે, બ્રહ્માનંદ સ્વામીને આમાંથી આપણે ઉગારવા જોઈએ. પ્રતિષ્ઠા થઈ ગઈ. શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કહે છે, તમે અમારી સાથે ચાલો. બ્રહ્માનંદ સ્વામી એક પ્રશ્ન કરતા નથી અને જરા પણ કોઈ આર્ગ્યુમેન્ટ કરતા નથી. અને શ્રીજી મહારાજ સાથે ત્યાંથી વિદાય થાય છે. વિચાર કરો, મંદિર કર્યું અને કેટલો બધો દાખલો કર્યો, પણ તે છતાંય બ્રહ્માનંદ સ્વામી શ્રીજી મહારાજ એ વખતે એમને વાત કરે છે, જરા પણ કોઈ પણ એ રીતે શંકા કર્યા વગર શ્રીજી મહારાજનું વચન પોતે પાડે છે. જો આ હૈયાની અંદર ભક્તિ હોય તો આ શક્ય બની શકે.
અને જેટલી ભક્તિ આપણી દ્રઢ હોય એટલું આપણે સારી રીતે સમજીને આપણે ભગવાનને સંતનું જે વચન છે એનું પાલન કરીને આપણે રાજી કરી શકીએ. પછી ગમે તેવી મુશ્કેલી હોય, ગમે તેવા દેશકાળ હોય, તો પણ માણસ ક્યારેય બીજો વિચાર કરે નહીં. આ બહુ અઘરી વાત છે. એટલા માટે જ્યારે વચન પાળવાનું હોય તો હૈયામાં ભક્તિ તો આપણે બધાના અંતરની અંદર છે. આપણે આરતીમાં આવીએ છીએ, આપણે પૂજાપાઠ કરીએ છીએ, બધું જ કરીએ છીએ, દર્શન કરીએ છીએ. પણ જ્યારે આપણા જીવનની અંદર દેશકાળ આવે, મુશ્કેલીઓ આવે, એ વખતે વચનની અંદર આપણા અંતરની અંદર થાય કે હવે આમાં કદાચ કંઈક આપણે ઓછું વધતું કરીએ, આપણી ભક્તિ ક્યાં ઓછી થાય છે. પણ વિચાર કરો કે મહારાજ આ વચનામૃતની અંદર તો આવી એક વાત કરે છે કે આવો જે ભક્ત હોય છે એ કોઈ પણ વચન હોય તો આટલું વચન મારાથી મનાશે, આટલું વચન નહીં મનાય, એ ક્યારેય પણ એવો વિચાર કરતો નથી. શ્રીજી મહારાજ જ્યારે ગુજરાતની અંદર હતા અને એ વખતે અગ્નોતેરાનો કાળ આવ્યો. મહારાજે બધા પરમહંસોને કહ્યું કે તમે બધા આ રીતે કંઈક વિચરણ કરવા જાઓ, જેથી દાદાના દરબારની અંદર જે ભીડો પડે, જે મુશ્કેલી આવે, અનાજ ઓછું થઈ ગયેલું. એટલે સ્વરૂપાનંદ સ્વામીનું મંડળ 60 સંતો સાથે મંડળ જામનગર ગયું. શ્રીજી મહારાજે એમને આજ્ઞા કરેલી કે જામનગરની અંદર આનંદ બાવાનું જે આશ્રમ હતો ત્યાં આગળ સતત ત્યાં અન્ન ક્ષેત્ર ચાલતું હતું. શ્રીજી મહારાજે કહ્યું ત્યાં તમારે ભિક્ષા લેવા માટે નહીં જવાનું, કારણ કે ત્યાં તો અન્ન ક્ષેત્ર હતું, એ તો બધા રોજ જમાડતા હતા. તમારે ભિક્ષા માગીને અને એ રીતે તમારે તમારું ભરણ પોષણ કરવું. એટલે સ્વરૂપાનંદ સ્વામીને બધા સંતો ત્યાં ગયા. સંતો ભિક્ષા માગે અને ભિક્ષા માગીને પોતે જમે. કોકવાર ભિક્ષા ન મળે, 3-4 દિવસના ઉપવાસ થાય. હવે નાના નાના સંતો હતા, ભૂખ લાગે એટલે પછી તળાવ ત્યાં આગળ હતું, લખોટા તળાવ. એ તળાવ પાસે જાય અને તળાવના કિનારા પાસે જે માટીની પોપડી હોય અને માટીની પોપડી ભીની હોય, લીલબાજી હોય, અને સંતો પોતે એ માટીની પોપડી ખાતા, કંઈક જરા ઠંડક વળે. અને જે બધા શાકભાજીવાળા હોય તો એ શાકભાજીવાળા છે, જે કાંઈ થોડા પાંદડા બગડ્યા હોય, સાફ સફાઈ કરવા માટે, શાકભાજી સાફ કરવા માટે આવે. જે કાંઈ પાંદડા છે, પીળા પાંદડા પડી ગયા હોય, એ તળાવની અંદર પડ્યા હોય. આ નાના સંતો છે તો આ રીતે ભૂખ્યા હોવા છતાં આ બધા પાંદડા ખાય. સ્વરૂપાનંદ સ્વામીને બહુ દયા આવી. મહારાજને પત્ર લખે છે કે મહારાજ આવી પરિસ્થિતિ છે, આપ કંઈક જરા આ વચનની અંદર કંઈક જરા ઢીલું પાડો. શ્રીજી મહારાજ સામે પત્ર લખે છે. મહારાજ દ્રષ્ટાંત આપે છે કે એક ગુરુ હતા, ગુરુના 4 શિષ્ય હતા. ગુરુ પોતે વનની અંદર તપશ્ચર્યા કરે અને 3 શિષ્યો ગુરુનો સમાગમ કેવી રીતે કરે? ગુરુએ કહેલું, ભાઈ મારી પાસે કાંઈ નથી, તમારે સમાગમ કરવો હોય તો કરો, પણ તમને કંઈ ખાવાનું મળશે નહીં. પહેલો ગુરુ છે તો ગુરુ પોતે જે પણ કાંઈ જમે, ભાત જમે, એ ભાતને સાફ કરવામાં આવે, એમાંથી ચોખા કંઈક દૂર, ચોખા પર નીચે પડે, એ ચોખા ખાઈને પોતે ભરણ પોષણ કરીને ગુરુનો સમાગમ કરે. બીજો શિષ્ય તો ભાતનું ઓસામણ એ પીને પોતે આગળ રહે. ત્રીજો શિષ્ય તો ગુરુ જ્યારે હાથ ધોવે, એ જે ધોવામણ છે, ધોવામણ પીને પોતે ગુરુનો સમાગમ કરે. અને ચોથો શિષ્ય હતો એ વાયુ ભરખીને પોતે ગુરુનો સમાગમ કરતો હતો. શ્રીજી મહારાજ આ દ્રષ્ટાંત લખીને સ્વરૂપાનંદ સ્વામીને પત્રમાં મોકલે છે. સ્વરૂપાનંદ સ્વામી આ બધા સંતોને આ પત્ર વંચાવે છે. બધા સંતોના અંતરમાં હિંમત આવી ગઈ કે હવે તો આપણે પોપડી પણ ખાવી નથી અને આ પાંદડાય ખાવા નથી. મહારાજની જે મરજી હશે અને દેહ પડી જશે તો ધામમાં જઈશું. હવે વિચાર કરો કે આ સંતો ત્યાં આગળ એક વૃક્ષ તળાવ પાસે ત્યાં આગળ બેસીને ધ્યાન કરે, એનો મુકામ જ ત્યાં હતો. જામ સાહેબ ત્યાંથી પસાર થયા, જોયું કે આ સંતો બધા બહુ સારા છે, ભક્તિભાવવાળા છે, અને સંતોને કહ્યું કે તમે અમારા મહેલમાં આવજો, તમને સીધું સામાન આપીશું. 3 દિવસ સુધી તો આ રીતે બધું ત્યાં આગળ ભિક્ષાની અંદર આપ્યું. સ્વરૂપાનંદ સ્વામી કે શ્રીજી મહારાજની આજ્ઞા છે, જ્યાં બહુ સન્માન થતું હોય, જ્યાં બહુ માનપાન બધું પ્રાપ્ત થતું હોય, ત્યાં આગળ રોકાવું નહીં, ચાલો આપણે બિસ્તરા પોટલા બંધ કરીને ચાલો વિદાય થઈએ. આ કેવો ખપ! શ્રીજી મહારાજની આજ્ઞા પાળવાનો ખપ. આવી પરિસ્થિતિ હોવા છતાં પણ તો જે વચન પાળવાની અંદર તો આપણને ખ્યાલ આવે છે કે કઈ પ્રકારની ભક્તિ હશે. મહારાજ કહે છે જેના હૈયામાં ભક્તિ હોય
તો એના અંતરની અંદર એમ રહ્યા કરે છે, ભગવાનને સંતનું વચન છે એ આ પાળવું છે એવી હિંમત રહ્યા કરે છે. તો આપણને ખ્યાલ આવે છે કે આ ભક્તિ છે ને એ બહુ મહત્ત્વની વસ્તુ છે. ખાલી એમનેમ આજ્ઞાનું પાલન કરીએ તો એનાથી કોઈ આપણને વિશેષ સામાન્ય લાભ થાય છે. તમે જુઓ અત્યારે સમાજની અંદર લોકો બધા શું સમજે, એઝ લોંગ એઝ વી આર ગુડ વેર ઇઝ ધ નીડ ફોર ગોડ એન્ડ ડિવોશન ઇન લાઈફ. અત્યારે લોકો બધા જે બુદ્ધિજીવી માણસ હોય તે આપણે ખોટું કામ કરતા નથી, આપણે સાચું બોલીએ છીએ, આપણે આગું પાછું કરતા નથી. ઉલટાનું ઘણી વખત એવું દેખાય જે ધર્મ પાળતો હોય, કંઈક એ રીતે માળા કરતો હોય, ભગવાનની પૂજા કરતો હોય, એ આગું પાછું કરતો હોય અને એક એના કરતાં તો આપણે સારા ને. પણ તમે જુઓ કે એ તો એક બાહ્ય વાત થઈ કહેવાય, પણ ભગવાનની ભક્તિ, ભગવાનનો આશરો અને એમાંથી જે કાંઈ આપણા જીવનની અંદર જે સાધનાને જે પણ કાંઈ આપણે વચન પાડીએ છીએ તો એ છે ને એ સામાન્ય જે ધર્મ કહીએ કે શિષ્ટાચાર કહીએ એના કરતાં વિશેષ કહેવાય. એટલે ભગવાનની જેને અંતરની અંદર ભક્તિ હોય એના અંતરની અંદર હંમેશા આ હિંમત રહ્યા કરે છે. પર્વતભાઈ એક વખત ઘરે હતા, એમના દીકરા છે મરણ પથારી ઉપર હતા. શ્રીજી મહારાજનો પત્ર આવ્યો. મહારાજ કહે છે કે આ પત્ર મળે તમે તાત્કાલિક ગઢપુર આવો. પર્વતભાઈ પોતે કપડાને બધું તૈયાર કરે છે, વિદાય થવા માટે તૈયાર થાય છે. એના બધા ઘરવાળા બધા કહે છે, સગાવાલા કહે છે કે ભાઈ આ દીકરો મરણ પથારી ઉપર છે, માટે તમે અત્યારે હમણાં ગઢડા જવાનું વિલંબ કરો અને પછી જજો. એટલે પર્વતભાઈ કહે છે જો શ્રીજી મહારાજનો પત્ર આવ્યો છે, મહારાજની આજ્ઞા છે, મારે જવું પડે અને આ હું અહીંયા રોકાઈશ તો આ જે પુત્ર છે એની કાંઈ જીવાદોરી છે એ કાંઈ લંબાવવાની નથી. એ જો મરવાનો હશે તો એ મરી જશે અને મરણ પામે તો તમે વિધિ કરી નાખજો. પર્વતભાઈ ઉપડ્યા, થોડાક આગળ ગયા, સમાચાર મળ્યા કે દીકરો ધામમાં ગયો છે અને પર્વતભાઈ પોતે ત્યાં કૂવા પાસે સ્નાન કરીને શ્રીજી મહારાજ પાસે જાય છે. મહારાજ પૂછે છે કે દીકરો કેમ છે? ત્યારે પર્વતભાઈ કહે છે કે એક હાથી હાંકવાનું ઓછું થયું અને દીકરો છે એ પોતે સુખ્યો થઈ ગયો અને તમારા ધામની અંદર બેઠો છે. તો પર્વતભાઈની આવી સમજણ હતી. મહારાજનો પત્ર આવ્યો, ત્યાંથી નીકળી ગયા. તમે જો શ્રીજી મહારાજે કહ્યું કે આ ગઢડું અમારું છે અને અમે ગઢડાના છે અને આ ગઢડા દાદાની ઓસરી છે, અમને વિસરાતી નથી. મહારાજ પોતે દાદા ખાચરની કેવી પરીક્ષા કરી. એક વખત શ્રીજી મહારાજ દાદા ખાચરને કહે છે કે દાદા તું રામાનંદીનો વેશ લે. જે રામચંદ્ર ભગવાનના જે બધા ઉપાસક હોય તો એ રામાનંદી વેશ તું ત્યાં ટપકું કર અને હાથમાં ઢોલક લે, ગળાની અંદર માળા પહેર અને પગની અંદર ઘૂઘરા પહેર અને તું જ્યાં વજયસિંહના દરબારની અંદર ઢોલ વગાડીને જા. અને દાદા ખાચર પોતે તૈયાર થયા, વેશ ધારણ કર્યો, ઢોલ લઈને ઘૂઘરા બાંધીને અને પોતે નીકળ્યા. કોઈકે મહારાજને કહ્યું મહારાજ આ દાદો તો દરબાર છે, દરબાર અને ગામધણી છે અને તમે આવી આજ્ઞા કરી. મહારાજ કે પણ બરાબર અમે આજ્ઞા કરી એ ભૂલ થઈ ગઈ, પણ દાદાને તો શરમ આવી જોઈએ ને, બોલાવો એને, પાછા બોલાવો. દાદો ખાચર આવે છે, ખબર પડે છે કે મહારાજ આવું બોલ્યા કે દાદાને શરમ આવી જોઈએ. દાદો ખાચર શ્રીજી મહારાજને શું કહે છે કે મહારાજ શરમ તો આવે કે તમારી આજ્ઞા ન પડાય ને તો શરમ આવી કહેવાય, બાકી તમારી આજ્ઞા કોઈ પણ હોય એ પાડવામાં કોઈ શરમ નથી. હવે કેવી ભક્તિ કહેવાય. એક વખત ત્યાં દાદા ખાચર છે તો મહારાજ પોતે દાદાને કહે છે કે તમારા બહેનોને ગરાસ લખી આપો. લખી આપ્યો. પછી મહારાજ દાદાને કહે છે હવે જો તમારો ગરાસ નથી, તમારે રહેવાનો હક નથી અહીંયા, અને જો રહેવું હોય તો તમારે સેવક તરીકે રહેવાનું. અને પછી દાદો કહે છે કે મહારાજ મંજૂર છે. થોડી વાર પછી મહારાજ બહેનોને કહે છે કે ભાઈ તમારી કોઈ તાકાત નથી આ દરબાર ચલાવવા માટે પાછો ગરાસ તમે પાછો આપી દો. હવે આપણા મનમાં શું થાય કે ભાઈ આ કંઈક બરાબર છે કે નહીં, આ મહારાજ શું કહે છે. એક થોડીક વારમાં આમ વાત કરે છે, થોડીક વારમાં આમ વાત કરે છે, પણ શ્રીજી મહારાજે દાદાને જેમ કઠપૂતળી હોય અને કઠપૂતળીને નચાવે એવી રીતે શ્રીજી મહારાજે દાદાને પણ નચાવ્યા. પણ દાદાના અંતરની અંદર શ્રીજી મહારાજ પ્રત્યે ક્યારેય અભાવ આવ્યો નહીં અને વચનની અંદર ક્યારેય પણ એમને ઉણપ લાવ્યા નથી. તો આ એક બહુ મોટી વાત આપણને તો આ બધા ભક્તોના જીવનની અંદર જોવા મળે છે.
તો આ બધા પ્રસંગો દ્વારા આપણને ખ્યાલ આવે છે કે વચનની અંદર હિંમત રહ્યા કરે. આપણે જોઈએ છીએ આપણા જીવનની અંદર પ્રસંગો ઘણા બધા બનતા હોય છે, જેની અંદર આપણે ઢીલું મૂકતા હોઈએ છીએ, જરા જતું કરતા હોઈએ છીએ. આપણને એમ થાય કે આમાં શું વાંધો છે. પણ તમે જુઓ, જ્યાં સુધી એવી દ્રઢ ભક્તિ નથી હોતી ત્યાં સુધી અંતરની અંદર જરા આગુ પાછું આપણને રહ્યા કરતું હોય છે. તો આ વચનની જે ટેક પાડવાની હોય, હિંમત રાખવાની હોય, એ પછી આપણને ગમે કે ન ગમે, પણ એ વચનની અંદર તો ક્યારેય કોઈ ત્યાગ ભાગ ન હોઈ શકે. તો આવી એક જે હિંમત રહે, તો મહારાજ પોતે આપણને આ વચનામૃતની અંદર આપણને આવી વાત સમજાવે છે. શ્રીજી મહારાજના સમયની અંદર નાથ ભક્ત હતા, વડોદરાના હતા. કાપડ છે, કાપડ વણવાનું કામ કરતા હતા. એક વખત શ્રીજી મહારાજ પાસે ત્યાં ગઢપુર જાય છે, મહારાજના દર્શન કરે છે, લાભ લે છે, પછી વિદાય થાય છે. મહારાજ પછી કંઈક એમને યાદ આવ્યું હશે કે ભાઈ નાથ ભક્ત ક્યાં છે, બોલાવો. હવે એ તો નીકળી ગયેલા. પછી મહારાજ કોઈ હરિભક્તને આજ્ઞા કરે છે, જાઓ તમે બોલાવા જાઓ. હવે નાથ ભક્ત પોતે નીકળ્યા અને એમ કહેવાય છે કે વિશ્વામિત્ર જે પુલ છે ને, વિશ્વામિત્રી નદી ઉપર જે પુલ હતો ત્યાં આગળ પોતે આવી ગયા. ઓલા હરિભક્ત જે શ્રીજી મહારાજે મોકલેલા એને ત્યાં મળે છે. અને એ હરિભક્ત કહે છે શ્રીજી મહારાજ તમને બોલાવે છે, માટે પાછા આવો. નાથ ભક્ત કોઈ વિચાર કરતા નથી. હવે એનું ઘર તો હવે વડોદરા, આ વડોદરા આવી ગયું છે, ઘર આવી ગયું છે, પણ વિચાર કરતા નથી કે લાવો આપણે ઘરે જઈને થોડા દિવસ આરામ કરીએ, જરા વ્યવહારનું કામ આપણે જરા પૂરું કરીએ, પછી પાછા જઈએ, એમાં શું ફરક પડવાનો છે. પણ જ્યાં ઓલા હરિભક્ત એને ત્યાં મળ્યા અને વાત કરે છે, નાથ ભક્ત ત્યાંથી જ એબાઉટ ટર્ન થાય છે, મહારાજ પાસે ગઢપુર પહોંચે છે. શ્રીજી મહારાજ વાત કરે છે, તમે ક્યાં હતા? આ હરિભગત મળ્યા ત્યારે કે વિશ્વામિત્રના પુલ પાસે. મહારાજ કે પણ તમે ઘરે ના ગયા? આ તમે પુલ ઉપર હતા ને તમે ઘરે ના ગયા? કે મહારાજ તમારું વચન હતું, પાછા આવ્યા. શ્રીજી મહારાજ કહે છે ધન્ય છે તમને. મહારાજ ઓલા હરિભક્તને વાત કરે છે કે અમે તમને કહ્યું નાથ ભક્તને બોલાવી લાવો, પણ તમે મળ્યા નહીં તો તમારે પાછું આવવું હતું ને. તમે છેઠ વિશ્વામિત્ર ત્યાં પહોંચ્યા અને પછી મળ્યા ત્યારે કહ્યું, આટલું બધું લાંબુ કાપ્યું. ઓલા હરિભક્ત કે મહારાજ તમે મને ક્યાં એવું કહ્યું હતું કે તમને ન મળે તો તમે પાછા આવી જજો? તમે તો આજ્ઞા કરી હતી કે તમે બોલાવી લાવો. મહારાજ કે તમને પણ ધન્ય છે. હવે આ બહુ અઘરી વાત છે. આપણને કહે કે ભાઈ ફલાણાને બોલાવે, ના મળે તો આપણે કે ભાઈ કાંઈ વાંધો નહીં, મળી જશે ક્યારેક. પણ વિચાર કરો કે આ વચનનું પાલન કરવું આ બહુ અઘરી વાત છે. આપણી બુદ્ધિ છે ને 100% તર્ક કરે, 100%. અને ખાસ કરીને ભક્તિની અંદર, આ સત્સંગની અંદર 100% કરે. કદાચ વ્યવહારની અંદર આપણને સ્વાર્થ હોય તો આપણે જતું કરીએ. આપણે જોઈએ જાપાનની અંદર એક મેનેજમેન્ટનું ઇન્સ્ટિટ્યૂટ છે અને હાયર મેનેજમેન્ટનું ઇન્સ્ટિટ્યૂટ છે. આ પ્રસંગ છે ટાઈમ લાઈફ મેગેઝિનની અંદર 25-30 વર્ષ પહેલાં આવેલો. હવે વિચાર કરો કે આ હાયર મેનેજમેન્ટનું આખું ઇન્સ્ટિટ્યૂટ છે, એમાં કોને અંદર દાખલ કરવામાં આવે? જે મોટી મોટી કંપનીના CEOs હોય, મેનેજિંગ ડિરેક્ટર હોય, એ લોકોને જ અંદર એન્ટ્રી આપવામાં આવે. કોઈને કાંઈ MBA કરવા માટે કે અંડર ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન માટે નહીં, પણ જે લોકો વર્ષો સુધી મોટી કંપનીનું એ લોકોએ સંચાલન કર્યું હોય, દેખરેખ રાખી હોય, એટલે આપણે સમજી શકીએ 40, 45, 50, 55 વર્ષના વ્યક્તિઓ અને એવા મેનેજિંગ ડિરેક્ટર્સ લોકોને અંદર પ્રવેશ કરવામાં આવે. અને એ લોકોને પ્રવેશ જ્યારે કરે તો 17 રિબિન એ લોકોને ચોંટાડવામાં આવે, રિબિનો ચોંટાડવામાં આવે. એક રિબિન એટલે એક પરીક્ષા. એ પરીક્ષામાંથી પાસ થાય, એક રિબિન છે ત્યાંથી એને કાઢી નાખવામાં આવે. એ 17 રિબિન છે જ્યારે નીકળી જાય ત્યારે ઇન્સ્ટિટ્યૂટમાંથી એ ગ્રેજ્યુએટ થયો કહેવાય. હવે કેવી પરીક્ષા? તો એને એમ કહેવામાં આવે, એક કાગળ આપવામાં આવે અને આખો ફૂલસ્કેપ કાગળ હોય, એની અંદર લખ્યું હોય, એની અંદર કોઈ કાંઈ જે લખ્યું હોય એનું કાંઈ વેંત જ ના હોય. હવે એમાં એવું લખ્યું હોય, દાખલા તરીકે આપણે તો એક દાખલો આપીએ છીએ કે હું સવારે 6 વાગે જાગ્યો, બગાસું ખાધું એટલે ચંદ્ર ઉપર બેઠો હતો અને ચંદ્ર ઉપર બેઠા બેઠા મેં આમ જરા જમણી બાજુ જોયું તો પછી હું આ રીતે પ્રશાંત મહાસાગરના તળિયે બેઠો હતો અને જ્યાં મેં આંખ પટપટાવી ત્યાં નાસ્તો આવી ગયો. હવે આમાં શું મેળ છે? આ જે વાક્ય રચનાઓ બધી છે એમાં કોઈ સેન્સ નથી, પણ એને કહેવામાં આવે કે આખું ફૂલ સ્કેપ તારે મોઢે કરવાનું.
એ મોઢે કરે, રજૂ કરે, પછી એ પરીક્ષામાંથી પાસ થાય, એક રિબિન કાઢી નાખવામાં આવે. હવે તમે વિચાર કરો, આ બધા કોણ છે? મેનેજિંગ ડિરેક્ટર્સ. એના મનમાં પ્રશ્ન થાય કે નહીં? અરે જેમાં અર્થવાળું કંઈક લખેલું હોય એ મોઢે કરવું અઘરું છે. અર્થ વગરનું મોઢે કરવું કેટલું ચેલેન્જિંગ કહેવાય. પણ આ લોકોએ કોઈ પ્રશ્ન નહીં કરવાનું બસ કરવાનું. બીજી એક પરીક્ષા કેવી? સવારના 3 વાગે જાગવાનું, ક્રોસ કન્ટ્રી રન કરવાનું, એટલે એને દોડવાનું, 10 માઇલ દોડવાનું, 15 માઇલ દોડવાનું. રાતના ખાડા ટેકરા હોય, પડે ખરા, પણ કોઈ પ્રશ્ન નહીં કરવાનો. ત્રીજી પરીક્ષા કેવી? સેલ્સમેન સોંગ, તો ગાવાનું. તો એને ગીત ગાવાનું, ગીત મોડે કરીને, અને કાલુપુર સ્ટેશન છે તો સ્ટેશન પાસે જઈને જ્યાં ફૂલ ગીર્દી હોય ત્યાં એને મોટેથી ગાવાનું. હવે રાગ હોય કે વૈરાગ્ય હોય, ગમે તે હોય, ગાવાનું, એ ગીત પૂરું કરવાનું. અરે લોકો અપમાન કરે, લોકો એની સામે આમ એકદમ તીખી નજરે જુએ, બોલે પણ ખરા, પણ એને બહુ જ ગુણાતીત ભાવે એને એ ભજન પૂરું કરવાનું. આ બધી પરીક્ષામાંથી પાસ થાય. 17 પરીક્ષા જુદી, પણ એને કોઈ પ્રશ્ન નહીં કરવાનું જ બસ. તો આ જે વાત છે, તો શ્રીજી મહારાજ આપણને આ વચનામૃતમાં વાત કરે છે કે ધ્યાન કરવામાં કાયર ન થવાનું. તો આ વચનની અંદર અને ધ્યાનની અંદર પણ ક્યારેય કાયર નહીં થવાનું. તો એની અંદર આપણને ખ્યાલ આવે છે, ગુણાતીતાનંદ સ્વામી તો એમના 2 શિષ્યો, આમ તો ઘણા બધા શિષ્ય, પણ બાલમુકુંદ સ્વામીની યોગેશ્વર દાસ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીએ નક્કી કર્યું કે આ લોકોને તાવા છે, અને પછી 11 વાગ્યા સુધી ભંડારની અંદર રોટલા કરાવડાવે, 11 વાગ્યા સુધી. પછી 11થી 12 ગુણાતીતાનંદ સ્વામીએ મંદિરના ચોકમાં 2 સંતોને બેસાડે, તાપની અંદર બેસાડે, અને કહે કે તમે ધ્યાન કરો. 1 મહિના સુધી આ કરાવડાવ્યું. 1 મહિનો પૂરો થયો, ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે તમે કેમ ના પાડી નહીં? આ કેમ તમે અમને ના પાડી કે આ તમે અમને તાપમાં બેસાડો છો, ધ્યાન કરાવડાવો છો? આ 2 સંતો શું વાત કરે છે કે સ્વામી અમે નક્કી જ કરેલું કે તમે જેમ કહો એ પ્રમાણે જ અમારે કરવું છે, અને તમે જે આજ્ઞા કરો એ અમારે કરવું છે. ગુણાતીતાનંદ સ્વામી અત્યંત પ્રસન્ન થઈ ગયા. સ્વામી કહે છે કે તમે ઉજળા છો, અને તમારું જે ઉજળાપણું છે, તમે શામપણું આવે એટલા માટે અમે તમને તાપમાં બેસાડતા હતા, તમારું શરીર થોડુંક શામ પડે એટલા માટે. પણ વિચાર કરો કે આજ્ઞાનું પાલન એ ગમે કે ન ગમે, એ યોગ્ય હોય કે અયોગ્ય હોય, પણ તમે જુઓ કે આ બધા સંતોએ આજ્ઞાનું પાલન કર્યું. તો ગુણાતીતાનંદ સ્વામી પ્રસન્ન થયા. ગુણાતીતાનંદ સ્વામીની ઉંમર 80 વર્ષની થઈ. એક વખત ગુણાતીતાનંદ સ્વામી પ્રાગજી ભગતને બોલાવે છે, અને પ્રાગજી ભગતને કહે છે કે પ્રાગજી, કે હવે તું મારું મૂળક્ષરપણાનો જે મહિમા છે તું આ સત્સંગની અંદર પ્રવર્તાવ. અને પછી ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું તું પવિત્રાનંદ સ્વામીને વાત કરજે. હવે કેટલી અઘરી વાત છે. આપણને ખબર હોય કે આને મારા પ્રત્યે વેર છે, આપણને ખબર હોય કે આને આ વાત ગમતી નથી, આપણે અડીએ જ નહીં, આપણે બોલીએ નહીં. હવે તમે વિચાર કરો, સ્વામી પોતે આજ્ઞા કરે છે. પ્રાગજી છે, રઘુવીર ચરણદાસનું આસન હતું જૂનાગઢની અંદર, ત્યાં જઈને રાત્રે કથા શરૂ કરે છે. પ્રથમનું 21મું વચનામૃત, પ્રથમનું 63મું વચનામૃત, પ્રથમનું 71મું વચનામૃત, આ બધા વચનામૃત ટાંકીને, અને પ્રાગજી ભક્ત ગુણાતીતાનંદ સ્વામી મૂળક્ષર છે, રાતના 12 વાગ્યા. અને એ વખતે પવિત્રાનંદ સ્વામીનું આસન બાજુમાં હતું. પવિત્રાનંદ સ્વામી કહે કે પ્રાગજી તું આ અક્ષરની સાલ મૂક, આ રાતના 12 વાગ્યા છે. પ્રાગજી બાજુમાં જઈને પવિત્રાનંદ સ્વામી પાસે જઈને કહે છે કે તમે આ ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર માનશો તો જ તમે અક્ષરરૂપ થશો અને શ્રીજી મહારાજની ભક્તિના અધિકારી બનશો, બાકી એ સિવાય શક્ય નથી. પવિત્રાનંદ બગડ્યા કે તું મને આ સ્વામીનું સ્વરૂપ સમજાવનારો કોણ છે? અને બગડ્યા બરાબરના. અને પછી એ રીતે આમ એકદમ પોતે ઉકળ્યા. એટલે પછી પ્રાગજી કહે છે કે જો સ્વામી, કે આ ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર સમજ્યા વગર છૂટકો નથી. તમે વડતાલની અંદર દેડકાને તમે દામ્યા, પણ આ તો મણિધર સાપ છે, ગુણાતીતાનંદ સ્વામી મણિધર છે. એટલે એકદમ પોતે પવિત્રાનંદ વધારે ઉકળ્યા કે તું મને દેડકા જેવો કહે છે, અને તું મણિધર છે. હું તને વિમુખ ન કરું તો તું જોઈ લેજે, તું મારી સામે બોલ્યો છે ને, એટલે હું તને વિમુખ કરીશ. અને એ વખતે પ્રાગજી પોતે કેવી હિંમત છે એના અંતરની અંદર. તો એ કહે છે કે સ્વામી જુઓ, શ્રીજી મહારાજ પોતે અક્ષરધામમાંથી આવે ને મને વિમુખ કરવા માગે તો પણ હું વિમુખ થયો નથી.
અને એમ કરીને ત્યાં ગુણાતીતાનંદ સ્વામી આવે છે, જુએ છે કે કાર્યક્રમ બહુ જરા ગરમાગરમીવાળો છે. ગુણાતીતાનંદ સ્વામી પ્રાગજીને કહે છે, દંડવત કર, માફી માગ. માફી માગે છે. પવિત્રાનંદ સ્વામી જોતા નથી. પવિત્રાનંદ સ્વામી કહે છે કે આ ભવની અંદર મારે આ પ્રાગજી સાથે બેસવાનું કોઈ વખત જ નથી. પ્રાગજી ભગત કહે છે કે જો મેં ગુણાતીતને સાચા ભાવથી સેવ્યા હોય અને સ્વામી મૂળ અક્ષર હોય, મારે તમારી સાથે આ જન્મે બેસીને તમને આ વાત સમજાવી. હવે કેવી હિંમત કહેવાય. સ્વામી પછી પ્રાગજીને લઈ જાય છે. સ્વામી બહુ રાજી થાય છે, બહુ રાજીપો દર્શાવે છે, પ્રાગજી ભગતને આશીર્વાદ આપે છે, સ્વામી ભેટે છે. પણ કહેવાની વાત શું છે કે આવા વચનનું પાલન કરવું એટલે જ્યાં તમારી પ્રેસ્ટીજ, જ્યાં તમારું પોતાનો જે પ્રભાવ, હવે એના ઉપર કોઈક એ રીતે કંઈક અપમાન કરે, કંઈક બીજા અપશબ્દ બોલે તો આપણને થાય કે ભાઈ એને કરવું હોય તો કરે, આપણે હવે શું લેવા દેવા. પણ તમે જુઓ કે પ્રાગજી ભગત પોતે ગુણાતીતાનંદ સ્વામીના વચનની અંદર તો આવી એક અંતરની અંદર એવી હિંમત કે આપણે સ્વામીનું વચન પાળવું છે. તો આ વચનામૃતની અંદર આપણને એક બહુ જબરજસ્ત શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર એક બળ અને તાકાત આપે છે કે આપણે ભક્ત છે અને ભક્ત ભગવાનના છે તો એમનું વચનનું પાલન કરવું. ધ્યાન કરતા હોય એ વખતે વિઘ્નો આવે, જગતના સંકલ્પ થાય તો પણ ધ્યાન મૂકવું નહીં. શ્રીજી મહારાજ આપણને તો આપણા સત્સંગની અંદર જે પણ કાંઈ નાની મોટી સાધના કરીએ છીએ, નિયમ પાડીએ છીએ, એમાં આપણને બળ આપે છે, હિંમત આપે છે. તમે જુઓ જીવનની અંદર કોઈ પણ વ્યક્તિ હોય એને મોટિવેશનની જરૂર હોય છે, પ્રોત્સાહનની જરૂર હોય છે. આ દરેક વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રની અંદર હોય, તમે જુઓ નાનો બાળક હોય તે નાના બાળકને પણ પ્રોત્સાહનની જરૂર હોય છે. તો એ ગમે તેવો હોય, નાનો હોય મોટો હોય, કોઈ નોકરી કરતો હોય નોકરીની અંદર પ્રોત્સાહનની જરૂર છે, ઘરની અંદર ઘરકામ કરતા હોય એને પણ પ્રોત્સાહનની જરૂર છે, મોટિવેશનની જરૂર છે. વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય તો એને પણ મોટિવેશનની જરૂર છે. તો સત્સંગની અંદર પણ તમે જુઓ કે આ જે પ્રોત્સાહન જે છે તો બળ તો આપણા જીવનની અંદર તો જ્યારે આ બધા વચનામૃતો વાંચીએ આપણને ખબર પડે છે શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર આપણને બળ આપે છે કે ગમે તેવું આપણે ધ્યાન કરતા હોય પણ મહારાજ કહે છે કાયર ન થવું. 10 વર્ષ થાય, 20 વર્ષ થાય, 50 વર્ષ થાય, 100 વર્ષ થાય, પણ આ સત્સંગ ક્યારેય મૂકવો નહીં. અને આ પૂજાપાઠ છે, ભક્તિ છે, ધ્યાન છે, ક્યારેય મૂકવા નહીં. હવે આપણા અંતરની અંદર એમ થાય કે હું દોડ કરું છું, હું ખાલી દેખાવ કરું છું. ઘણી વખત લોકોના મનમાં થાય કે પૂજા કરું છું પણ મનમાં વિચાર બીજા ચાલે છે, તો આ પૂજા શા માટે કરવી? પણ બાપા કહે છે ના, પૂજા કરવી તો પૂજા કરતાં કરતાં અંતરની અંદર સંકલ્પો ઓછા થશે અને ભગવાનને, ભગવાનના સંત છે એની મૂર્તિ આપણા અંતરની અંદર આવશે. તો શ્રીજી મહારાજ આપણને આ બીજી વાત કરે છે તો ધ્યાનની અંદર ક્યારેય કાયર ન થવું. તમે વિચાર કરો, શિવલાલ શેઠ હતા. શિવલાલ શેઠ પોતે રોજ 3 કલાક ધ્યાન કરતા હતા, 3 કલાક ધ્યાન કરતા. હવે પોતે ગ્રહસ્થ હતા, નગર શેઠ હતા, આટલી બધી પ્રવૃત્તિ, આટલો વ્યવહાર હોવા છતાં 3 કલાક ધ્યાન કરતા હતા. એક વખત એના પિતા ભગાદોશી કહે છે, શિવા તું આટલું બધું ધ્યાન કરે છે, બહુ તને આમ આનંદ છે, તારું ધ્યાન શું છે, મને શીખવાડ તો કરો. શિવલાલ કહે છે કે બાપુજી ધ્યાન શીખવા જેવું નથી, બહુ અઘરું છે. કે પણ તું શીખવાડ તો ખરો. એટલે શિવલાલ કહે છે જુઓ પિતાજી, પહેલાં છે ને તો આ રીતે આ આપણું ઘર છે, તમે છો, આ પરિવાર છે, આ શરીર છે, બધાને હું બાળીને ખાક કરી નાખું છું અને આપણું દુકાન ધંધો બધું જ, અને એની રાખ ઉપર બેસીને અને હું આ રીતે શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીનું ધ્યાન કરું છું. ભગાદોશી કે શિવાલ રાખ તારું ધ્યાન તારી પાસે. હવે વિચાર કરો, આવી રીતે ધ્યાન કરતા હતા. અભયસિંહ દરબાર હતા, એ પણ રોજ 3 કલાક ધ્યાન કરતા હતા. તો ગુણાતીતાનંદ સ્વામીનું ધ્યાન કરતા હતા. અને એ રીતે સ્વામીની મૂર્તિ, સ્વામીના પ્રસંગો, મહિમાનો વિચાર એ પણ યોગીજી મહારાજ કહેતા કે એ પણ ધ્યાન છે. તો આ રીતે અભયસિંહ દરબાર ધ્યાન કરતા હતા. એક વખત ત્યાં લોધિકાની અંદર એક અંગ્રેજી અમલદાર ત્યાં આવે છે. હવે ગામના લોકો છે ને તો દરબાર પ્રત્યે દ્વેષ હતો, એટલે ગામના લોકોએ અંગ્રેજી અમલદારને કહ્યું કે જો આ દરબાર છે ને બહુ માની છે, અભયસિંહ બહુ માની છે, તમે બોલાવશો ને નહીં આવે. હવે એ લોકોને ખબર હતી કે અભયસિંહ દરબાર ધ્યાનમાં હતા. અભયસિંહ દરબાર ધ્યાનમાં હોય એટલે ક્યારેય પણ પોતે ધ્યાનમાંથી ઊભા થઈને તો એ રીતે ધ્યાન છોડીને જતા નહોતા. હવે એ વખતે અંગ્રેજી અમલદારે હુકમ કર્યો કે અભયસિંહને બોલાવો. અભયસિંહને બોલાવવા આવે છે. અભયસિંહ તો ધ્યાનમાં હતા.
એટલે એનો જે કોઈ સેવક હતો ના પાડી. બીજી વખતે ત્યાં બોલાવવા આવ્યા. સેવક છે ત્યાં આગળ અંગ્રેજી અમલદાર પાસે જાય છે, કહે છે કે અભયસિંહ દરબાર ધ્યાનમાં છે માટે નહીં આવે. એટલે અમલદાર કહે છે કે ભાઈ તમારે દંડ ભરવો પડશે, 50 રૂપિયાનો દંડ ભરવો પડશે. અને 2-3 વખત બોલાવ્યા તો 2-3 વખત ત્યાં આગળ દંડ ભરવો પડ્યો. પછી જ્યારે અભયસિંહ દરબાર ધ્યાનમાંથી જાગે છે 3 કલાક પછી ખબર પડે છે કે આવો હુકમ થયો છે. એ જે પૂજાના વસ્ત્ર એમને પહેરેલા એ પૂજાના વસ્ત્ર સહિત અમલદાર પાસે જાય છે. અમલદારને કહે છે કે જો મારો નિયમ છે, સવારે હું 3 કલાક આ પૂજા કરું છું, ધ્યાન કરું છું, અને ધ્યાન કરું ત્યારે હું ક્યારેય પણ ઊભો થતો નથી, આ મારો નિયમ છે. અંગ્રેજ અમલદાર બહુ રાજી થઈ ગયો અને પછી પત્ર લખ્યો કે આજથી તો આ રીતે અભયસિંહ દરબાર ધ્યાનમાં હોય ત્યારે ક્યારેય પણ કોઈએ હુકમ કરવો નહીં, બોલાવો નહીં. તો વિચાર કરો કે આ ધ્યાનનો આગ્રહ, તો આ ધ્યાન તો 3 કલાક તો હવે બહુ જરા અઘરું કામ છે. પણ આપણે પૂજાની અંદર જે કાંઈ થોડુંક આપણે માનસી પૂજા કરીએ છીએ અથવા પછી રાત્રે આપણે માનસી પૂજા કરીએ છીએ, તો આપણે જો આ મનની અંદર ધારીએ તો શક્ય છે. પછી એ જગતના સંકલ્પો આવે, એ ગમે તેવા વિઘ્નો આવે, તો પણ શ્રીજી મહારાજ આપણને અહીંયા વાત કરે છે કે ધ્યાનની અંદર ક્યારેય પણ તો કાયર ન થવું, મૂકી ન દેવું, અને એ રીતે પુરુષાર્થ કરતા રહેવું. જો પુરુષાર્થ કરીએ તો ભગવાનને સંત રાજી થાય છે. હવે આપણે ભગવાનને સંતને શું રાજી કરી શકવાના? આપણે જો આપણો વિચાર કરીએ, માઇક બુદ્ધિ છે, આપણે સ્વભાવ સોતા કરીએ છીએ. એક વખત બાપા ગોંડલની અંદર હતા અને એ વખતે તો ત્યાંના બાલિકા કાર્યકરો બાપા પાસે આવ્યા. બાલિકા મંડળે કંઈક બહુ સરસ કંઈક બધું હાર તૈયાર કર્યો હશે, પત્ર લખ્યો, અને પત્રની અંદર એવું લખ્યું હતું કે બાપા અમે સેવા કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, પણ સ્વભાવ સ્વતા અમે ભક્તિ કરીએ છીએ, માટે અમારું કલ્યાણ થશે કે નહીં? તો એ વખતે બાપાએ બહુ સરસ વાત કરી. કાર્યકર્તાઓને કહ્યું, સ્વામીએ કહ્યું કે કલ્યાણ થશે, ભલે સ્વભાવ છે અને અંદર વાસના છે, બધું જ છે, પણ સ્વામી કહે કે આપણે ભક્તિ કોની કરીએ છીએ? તો ભગવાનને સંતની ભક્તિ કરીએ છીએ. કેવી અદ્ભુત વાત બાપાએ કરી. તમે જુઓ, ઘણી વખત આપણે પાછા પડી જઈએ છીએ. એનું કારણ એક છે કે આપણને આ સ્વભાવને વાસના હોવાથી તો સત્સંગની અંદર પણ આપણે પાછા પડીએ છીએ, સાધનાની અંદર પાછા પડીએ છીએ. શ્રીજી મહારાજ શું કહે છે કે આ રીતે પુરુષાર્થ કરતા રહેવું, અને પુરુષાર્થ કરતા રહીએ તો મહારાજ પોતે પ્રથમનું 5મું વચનામૃત છે. મહારાજ કહે છે ભગવાન પોતે કૃપા કરે છે અને એ ભક્ત એકાંતિક ભક્ત બને છે. તો આ સાધનાની અંદર કાયર ન થવું. આપણે જોઈએ છે લોકો બધા આ જગતની અંદર તો એ લોકો પણ કેટલા મંડ્યા હોય છે. એક વખત થોમસ એલ્વા એડિસનને લગભગ એની 73 વર્ષની ઉંમર હતી. પછી એને કહેવામાં આવ્યું, આમ મરણ પથારી ઉપર હતો, એને પૂછવામાં આવ્યું કે તમારી સૌથી મોટામાં મોટી ને અઘરામાં અઘરી શોધ કઈ હતી? તો એ વખતે એડિસન પોતે વાત કરે છે લાઇટ બલ્બ. આ લાઇટ બલ્બની શોધ કરી એ સૌથી અઘરામાં અઘરી અને કપરી એક શોધ મારી માટે હતી, એમ કરીને પોતે વર્ણન કરે છે. અને વર્ણન કરે છે કે આજથી લગભગ 30 વર્ષ પહેલાં, 40 વર્ષ પહેલાં મેં પ્રયોગ શરૂ કરેલો. 13 મહિના સુધી નિષ્ફળતા પ્રાપ્ત થયેલી, 13 months ઓફ ફેલિયર. 13 મહિના સુધી હું પ્રયોગ કરતો હતો લેબોરેટરીની અંદર, પણ નિષ્ફળતા ગઈ. એક દિવસ હું લેબોરેટરીમાં ગયો, દોરીનો ગોટો લઈને ગયો, અને પછી મેં વિચાર કર્યો કે દોરી છે એને કાર્બનાઇઝ કરવી, એના ઉપર કાર્બનનું પડ ચડાવું. તમે જુઓ, લાઇટ બલ્બ હોય એની અંદર ફિલામેન્ટ હોય છે, એ ફિલામેન્ટ ટંગસ્ટન ફિલામેન્ટ હોય છે. એટલે એને નક્કી કર્યું કે આ છે ને અંદર છેડો જે અંદર આપણે જોડવાનો છે એ દોરી છે, દોરીને આપણે ઉપર કાર્બનનું એક પડ ચડાવીએ. હવે એને દોરી કટ કરી, આટલી કટ કરી પછી મોલ્ડની અંદર મૂકી એને કાર્બનાઇઝ કરવાની. એ દોરીને કાર્બનાઇઝ કરવાની અંદર પ્રક્રિયા 3 કલાક થાય. એ 3 કલાક પ્રક્રિયા કર્યા પછી જ્યાં એને દોરી લીધી, હવે એકદમ નાજુક, તો તરત જ તૂટી ગઈ. ફરી બીજા 3 કલાક, ફરી દોરી કટ કરીને ફરી કાર્બનાઇઝ કરવામાં 3 કલાક. બીજી વખતે એને લીધી તો એમાં ડિસમિસ પડ્યું, એ તૂટી ગઈ, કટકો તૂટી ગયો. ત્રીજી વખતે પ્રયોગ કર્યો, અને ત્રીજી વખતે જ્યારે આમ પોતે પકડીને બલ્બની અંદર નાખવા જાય છે, એ વખતે એ કાચના બલ્બ સાથે એ દોરી ભટકાય છે, દોરી તૂટી જાય છે. ફરી કરે છે
પ્રસંગની અંદર એવું આવે છે કે 43 કલાક પછી 43 અવર્સ પછી આ એડિસન પોતે સફળ બને છે અને એ દોરી અંદર ગોઠવે છે, કરંટ ઓન કરે છે ને લાઇટ થાય છે. એડિસનના અંતરની અંદર બહુ એને આનંદ આવ્યો. એને થયું લાવો જોઈએ તો ખરા આ બલ્બ ક્યાં સુધી ચાલુ રહે છે, આ લાઇટ ક્યાં સુધી ચાલુ રહે છે. વિચાર કરો 43 કલાક સુધી એ સૂતો નથી, એ આગો પાછો થયો નથી, એ સફળ થયો. પછી વિચાર કરે છે કે આ બલ્બ ક્યાં સુધી ચાલુ રહે છે અને ત્યાં બેઠો રહે છે બીજા 46 કલાક. અને બીજા 46 કલાક પસાર થાય છે, એ દોરી અંદર મેલ્ટ થાય છે ગરમીના લઈને અને બલ્બ છે એ બલ્બની અંદર લાઇટ બંધ થાય છે. વિચાર કરો 4 દિવસ અને 4 રાત સુધી સતત મંડ્યો, 13 મહિનાની નિષ્ફળતા પણ મંડ્યો અને પછી એને સફળતા મળી. શ્રીજી મહારાજ કહે છે 100 વર્ષ થાય તો પણ આ ધ્યાનની અંદર કાયર થઈને મૂકી ના દેવું. તો આપણને સંકલ્પ વિકલ્પ થાય, મુશ્કેલીઓ આવે, પ્રસંગો એવા બને, પણ તો પણ મહારાજ કહે છે ક્યારેય પણ કાયર થઈને તો આ રીતે મૂકી ન દેવું. ત્યારે ભગવાનને સંત પોતે પ્રસન્ન થતા હોય છે. તમે જુઓ બાપા પોતે 85ની અંદર CFI ઉત્સવ ત્યાં કર્યો લંડનની અંદર. હવે બહુ જ ભવ્ય ઉત્સવ, 1 મહિનાનો ઉત્સવ હતો. સુવર્ણતુલા ઉત્સવ QPR સ્ટેડિયમની અંદર આયોજન હતું. અને પછી બાપાએ જોયું એક બાજુ આપણે ઉત્સવ જે ચાલતો હતો એલેક્ઝાન્ડર પેલેસની અંદર, બીજી બાજુ સુવર્ણતુલાનો ઉત્સવ. હવે 2 સ્થળ જુદા. આ બાજુ એ સ્વયંસેવકો જોઈએ. બાપાએ પોતે વિચાર કર્યો કે જો આપણે સુવર્ણતુલાની અંદર બધા સ્વયંસેવકો આવે તો પછી આપણું જે સ્વામિનારાયણ નગર છે તો ત્યાં આગળ કોઈ સ્વયંસેવકો રહે નહીં, લોકો આવે તો લોકોને કોણ એટેન્ડ કરે. બાપાએ સ્વયંસેવકોની સભા કરી. 400 સ્વયંસેવકો હતા. સ્વામી શરૂઆત કરે છે કે આજે અમારે તમને વાત કરવી છે, તમને નહીં ગમે. બધાના મનમાં થયું કે આ બાપા શું વાત કરવાના. બાપા ત્યાંથી શરૂઆત કરે કે અમારે તમને વાત કરવી છે જે તમને નહીં ગમે. અને એમ કરીને સ્વામી કહે છે કે આપણે આ ઉત્સવનું સ્થળ છે ચાલુ રાખવું છે, એટલે કોઈએ પણ સુવર્ણતુલા ઉત્સવમાં આવવાનું નથી. હવે વિચાર કરો કે આ બધા યુવાનો હતા, હરિભક્તો હતા, સુખી હતા, વર્ષોથી પોતે રાહ જોતા હતા. અને પહેલી સુવર્ણતુલા શાસ્ત્રીજી મહારાજની 36 વર્ષ પૂર્વે થયેલી. ત્યાર પછી આ સુવર્ણતુલા ઉત્સવ આ હરિભક્તો યુવાનોએ જબરજસ્ત ભોગ આપેલો. હવે દરેકના અંતરની અંદર શિરમોળ પ્રસંગ આ સુવર્ણતુલા ઉત્સવનો પ્રસંગ હતો. હવે સ્વામીએ ના પાડી, બધા જ તૈયાર થયા, બધાએ જે બોલાવી. સ્વામીના આંખમાં આંસુ આવી ગયા. સ્વામી કહે કે મેં ધાર્યું નહોતું કે બધા આટલા ઉત્સાહથી અમારું વચન ઉપાડી લેશે. અને તમે વિચાર કરો એ દિવસે કોઈ એક સ્વયંસેવક ત્યાં સુવર્ણતુલાની અંદર નહોતા. અને એક હરિભક્ત એના દીકરાને કહે છે કે તું સુવર્ણતુલામાં તો જા. એનો દીકરો, એનો બાળક કહે છે કે ના, એ કે હું નહીં જાઉં. કે કેમ નહીં? કે તારે ક્યાં વાંધો છે? તું તો બાળક છે, તું ક્યાં આગળ સેવા કરે છે? એ બાળક કહે છે કે જુઓ હું પણ તમારી સાથે એ સભાની અંદર હતો અને બાપાએ એ વખતે શું વાત કરી, અહીંયા સભામાં જે કોઈ બેઠા છે એ કોઈએ પણ સુવર્ણતુલા ઉત્સવમાં નથી આવવાનું. આપણે ત્યાં ઉત્સવના સ્થળે રહીને અને સ્વામિનારાયણ નગરમાં સેવા કરવાની છે. આ બાળક શું કહે છે કે જો બાપાની આજ્ઞા છે એટલે હું પણ સુવર્ણતુલામાં નહીં જાઉં. આ વિચાર કરો, બાપા કેટલા બધા રાજી થયા. આ સ્વયંસેવકો માટે પાછળથી સ્પેશિયલી એક સુવર્ણતુલા ઉત્સવ એ લોકો માટે સ્વામી પોતે રાખ્યો. તો આપણને ખબર પડે છે કે વચનની અંદર તો આ વચન પાળવું, આ વચન ન પાળવું એ આપણે નક્કી નથી કરવાનું. એ ભગવાનને સંત આપણને જે આજ્ઞા કરે તો આવી એક શ્રદ્ધા રાખીને જો આપણે મંડીએ તો ખરેખર ભગવાનને સંત પોતે રાજી થતા હોય છે. તો આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે કે આ રીતે એવું જેને વર્તતું હોય તેને એકાંતિક ભક્ત કહેવાય. આપણે જે પણ કાંઈ સેવા ભક્તિ સત્સંગ કરીએ છીએ એનું ફળ છે એકાંતિકપણું. આપણે એકાંતિક ભક્ત થવાનું છે. તો આ એક શ્રીજી મહારાજનો અને પ્રમુખ સ્વામી મહારાજ એમનો આ એક આદેશ છે, એમની આ ઈચ્છા છે. તો આપણે એકાંતિક ભક્ત કહેતા કે શ્રેષ્ઠ ભક્ત બનવું. તો જે પણ કંઈ આપણે કરીએ છીએ તો અંતરની અંદર ભક્તિ રાખીને અને એ વચનનું આપણે નાનું મોટું વચનનું પાલન કરીએ. જુઓ ઘણી વખત આપણે સેવા કરીએ છીએ પણ અંતરની અંદર આપણને ત્યાગ ભાગ રહ્યા કરે છે, મોડા પડી જઈએ છે. એનું કારણ છે ભક્તિના ભાવથી આપણે અથવા ભક્તિના વિચારથી આપણે નથી કરતા. જેના અંતરમાં ભક્તિ હોય એને કોઈ ઊંચું નથી, મોટું નથી, નાનું નથી કે એ રીતે કોઈ અન્યાય કે અન્યાય નથી.
તો આવી એક ભાવનાથી જ્યારે આપણે સેવા ભક્તિ કરતા હોય ત્યારે એ ભક્તિની અંદર આપણે અણનમ રહી શકતા હોઈએ છીએ. તો આવી એક સુંદર વાત શ્રીજી મહારાજ આ પ્રથમનું 15મું વચનામૃત મહારાજ અને બાપાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે શ્રીજી મહારાજે આપણને આ વાત કરી કે ભગવાનના જે સંત છે જે વચન કહેશે એ પ્રમાણે જ કરવું છે, એવી હિંમત અંતરની અંદર આપણને રહ્યા કરે. અને સાથે સાથે ગુરુનું સ્મરણ કરવું. તમે જુઓ, આપણે છે ને ગુરુનું સ્મરણ બહુ ઓછું કરીએ છીએ. તો દિવસ દરમિયાન તો પૂજાની અંદર શાંતિથી પૂજા કરીએ, બાપાનું સ્મરણ કરીએ. આ બહુ મહત્ત્વની વાત છે. એ પૂજા સંકેલાય, આખો દિવસ કામની અંદર આપણે રત રહીએ છીએ, પછી બીજે દિવસ સવારે જ્યારે પૂજા ખોલીએ ત્યારે બાપા યાદ આવે છે, કંઈ લબક ઝબક યાદ આવે છે. મંદિરમાં આવીએ ત્યારે કંઈક લબક ઝબક યાદ આવે છે. તો ગુરુનું સ્મરણ કરીએ, એનું ધ્યાન કરીએ, એનું મનન દ્વારા સંગ કરીએ, તો આ રીતે એમના ગુણ આપણા અંતરની અંદર આવે છે. તો શ્રીજી મહારાજ આ પ્રથમના 15ના વચનામૃતની અંદર આવી વાત કરે છે. મહારાજ અને બાપાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા અંતરની અંદર પણ આવી હિંમત રહે અને એ રીતે કાયર ન થઈએ. તો એવું છે ભક્તિ કરવાનું બળ, નિયમ પાળવાનું બળ અને એમનું સ્મરણ કરવાનું બળ આપણને હંમેશા રહ્યા કરે. એવું બળ બાપા આપણને આપે, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રીહરિમ સર્વદેવૈશ્વરમ ભક્તિધર્માત્મજમ દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીહરિમ. એક મિનિટ, ધૂન બાકી રહી ગઈ છે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.